વાત કરવામાં આવે તો જે અત્યારે બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ધીરે ધીરે હવે આગળ વધવાનું છે ને ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે તે અહીંયા વધુ ઘેરાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જોઈ શકાય છે વિંડીના માધ્યમથી કે મુંબઈમાં પણ ભારે વરસાદ અને બેંગલુરુમાં અને કર્ણાટકમાં તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા ભારે વરસાદની જોવા મળી રહી છે। આ વાવાઝોડું ધીરે ધીરે છે તે 24 તારીખથી સક્રિય છે તે થઈ રહ્યું છે અને આ વાવાઝોડું ધીરે ધીરે હવે મહારાષ્ટ્ર અને ગુજરાતને સીધું અસર કરવાનું છે, એટલે કે ગુજરાતના પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં તે અસર કરી શકે છે। આ વાવાઝોડું છે 24 તારીખની આપણે વાત કરી રહ્યા છે। 24 તારીખથી આ વાવાઝોડું સક્રિય થશે। અત્યારની જે આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, અત્યારે પણ ભારતના અલગ અલગ જે તટીય વિસ્તારો છે ત્યાં તેની અસર છે તે વર્તાઈ રહી છે, પરંતુ હવે ધીરે ધીરે 24 થી 28 થી 29 તારીખ સુધી આ વાવાઝોડું છે તે ધીરે ધીરે હવે ગુજરાત તરફ અહીંયા આગળ વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જ્યાં તે અસર કરી શકે છે, મધ્ય ગુજરાતમાં પણ તે અસર કરી શકે, એટલે કે આ તમામ જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી રહી છે। અને આ જે ચક્રવાત અહીંયા સર્જાવાનું છે, વાવાઝોડું આવવાનું છે, તેમાં ખૂબ જ ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે। 2021ની જ્યારે વાત કરીએ, જ્યારે તૌક્તે વાવાઝોડું આવ્યું હતું ને 2023માં જ્યારે બીજું એક વાવાઝોડું આવ્યું હતું, ત્યારબાદનું આ સૌથી ખતરનાક વાવાઝોડું છે તે કહી શકાય। તેને જ કારણે આ તટીય જે વિસ્તારો છે ત્યાં પણ અલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા ખાતે પણ એ પ્રકારનું પવન છે તે ફૂંકાઈ શકે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર છે તે અહીંયા વર્તાઈ શકે છે। અમદાવાદ ખાતે, ભાવનગર ખાતે, પછી જામનગર ખાતે, સૌથી વધીને દ્વારકા અને જુનાગઢ ખાતે પણ અહીંયા તેની અસર છે તે જોવા મળી શકે। અત્યારે આપણે વાત કરી રહ્યા છે 27 તારીખ સુધીની અસર છે તે અહીંયા જોવા મળી શકે છે। પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અહીંયા આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે, એટલે કે આ વાવાઝોડું જે સક્રિય થયું છે તે ધીરે ધીરે આગળ વધીને ગુજરાત તરફ ફંટાશે અને અહીંયા એ ચક્રવાત છે તે જોવા મળી શકે છે। અત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત પર આ વાવાઝોડાનું સંકટ છે તે જોવા મળી રહ્યું છે। મુંબઈ અને મહારાષ્ટ્ર, ખાસ કરીને બેંગ્લોરમાં પણ અત્યારે આ પ્રકારનું વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વિંડીના માધ્યમથી આપણે આ ઇન્ડિયાનો પૂરો નકશો છે તે સમજી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર અત્યારે જે તટીય અને સરહદી વિસ્તારો છે ત્યાં તે પ્રકારનું વાતાવરણ અહીંયા ઉદ્ભવી રહ્યું છે અને હજી પણ, એટલે કે કહી શકાય 22 તારીખની વાત કરીએ, 22 તારીખથી આ સક્રિય થયેલું વાવાઝોડું 23, 24, 25, 26 અને 27, 28 તારીખ સુધી આ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે અને ત્યારબાદ અહીંયા ગુજરાતમાં પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં તે સક્રિય થતું જોવા મળી શકે છે। એટલે કે એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના મધ્ય જે ભાગો છે, મધ્ય ભાગના વિસ્તારો છે ત્યાં પણ તે ખૂબ અસર કરી શકે છે। ખૂબ ઝડપી પવન છે તે પણ ફૂંકાઈ શકે છે અને તે જ સમયમાં હવે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે, કારણ કે 2021માં તૌક્તે વાવાઝોડું આવ્યું હતું અને ત્યારબાદનું આ સૌથી ખતરનાક વાવાઝોડું છે તે માનવામાં આવી રહ્યું છે, કારણ કે અરબી સમુદ્રમાં જે પ્રકારની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, સાથે સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર જે આપણે કહીએ છીએ ઇન્ડિયાના જે દરિયાકાંઠાના વિસ્તારો ત્યાં પણ આ સિસ્ટમ છે તે સક્રિય થવા જઈ રહી છે। એટલે કે સલંગ જે 5 થી 6 દિવસ છે તે આ વાવાઝોડું છે તે સક્રિય રહેવાનું છે, એટલે કે 22 મે થી આ ચાલુ થશે અને ત્યારબાદ 28 થી 29 તારીખ સુધી આ વાવાઝોડું છે તે અહીંયા સક્રિય થતું જોવા મળી રહ્યું છે। એટલે કે આજે અત્યારે જે વાત કરીએ તો ધીરે ધીરે અત્યારે ગરમીમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે, સાથે સાથે તાપમાન પણ હળવું થતું જશે અને ચોમાસું શરૂ થાય તે પહેલા જ સૌથી મોટું વાવાઝોડું છે તે અહીંયા માનવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાતો હોય કે પછી હવામાન વિભાગ હોય, તમામ લોકો આગાહી વ્યક્ત કરી રહ્યા છે કે અત્યારે આ વાવાઝોડું છે જે સક્રિય થતું જોવા મળી રહ્યું છે ને જે ધીરે ધીરે અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્ર છે ત્યાં સુધી પહોંચી શકે છે। આ વાવાઝોડાની જે અસર છે તે અહીંયાથી પહોંચી રહી છે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ, એટલે કે જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે તે હવે ગુજરાતને ગમરોડી શકે છે। આવતી